નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપણે ગુજરાતનો ઇતિહાસ ભાગ 9 લઈને આવી ગયા છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહો। અને હા મિત્રો, તમે હજુ સુધી આગળના ભાગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તે જોવાનું ભૂલતા નહીં। અને મિત્રો, ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસની પુસ્તક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો। તો ચાલો મિત્રો, હવે વિડિયો શરૂ કરીએ। મિત્રો, આગળના ભાગમાં જાણ્યું તે મુજબ દુર્લભસેન પછી એના ભાઈ નાગરાજનો પુત્ર ભીમદેવ સોલંકી ઉર્ફે ભીમ બાણાવળી 1022માં ગાદી પર આવ્યો। એ મુળાજ પછીના રાજાઓમાંનો સૌથી મહાન રાજવી હતો। એની સૈન્ય શક્તિ, રાજરીત અને કુશળતા ખરેખર વખાણવા લાયક હતી। તેમની તાકાત તેમના મંત્રીમંડળમાં પણ હતી। દામોદર મહેતા જેવો મહાન સંધિ વિગ્રાહક નાગર મંત્રી હતો અને વિમલશાહ જેવો દંડનાયક હતો। દામોદર મહેતા ખરેખર ગુજરાતનો ચાક કહી શકાય એવો હતો અને આને પ્રતાપે ભીમદેવની શક્તિ અનેક ગણી વધુ હતી। તેમની પત્ની મહારાણી ઉદ્યમતી જૂનાગઢના રાની બહેન હતી, માટે જૂનાગઢ સાથે ભીમદેવને તો સંબંધ સારો જ હતો। ઉદ્યમતીની બીજી બહેન કચ્છના રાજવી કેસર મકવાણાની પત્રી હતી, પણ ભીમદેવના માથે સદાય કાળી ટીલી જેવું કલંક લાગ્યું એ હતું સોમનાથના મંદિર પર ગઝનીના મહેમૂદનું આક્રમણ। સોમનાથ ત્યારે એક મહાન સાંસ્કૃતિક વિરાસત સમાન ઊભું હતું। એની લાલ રંગની ભગવી ધજા દૂર સુધી જમીન અને સમુદ્ર પર પોતાની કીર્તિ ફેલાવતી ફરકતી હતી। એ વખતે સોમનાથ મંદિરની ભવ્યતા અમાપ હતી। એની પાસે રહેલ ખજાનાનું ભંડોળ ખરેખર અસીમિત હતું। સોમનાથને આજુબાજુના 2000 ગામની આવક હતી। એના પટાંગણમાં હજારો નૃત્યાંગનાઓ નૃત્ય કરતી સદાયને માટે। દર્શનાર્થે આવતા ભાવિકોના મુંડન માટે 3000 તો વાળંદો હતા। કાયમ નિયમિત ભગવાન શિવના બાણ શિવલિંગ પર ગંગાજળનો અભિષેક થતો અને એ માટે છેક ગંગા નદીનું નીર લવાતું। કાવડિયાઓની હારોની હારો સતત જતી આવતી રહેતી। સોમનાથનો ખજાનો ખરેખર અગણિત હતો અને આ વાત ઇતિહાસકારોએ પણ માની છે। સોમનાથ મંદિરની આવી મહાન ભવ્યતાનું વર્ણન મોહમ્મદ ગઝની સાથે આવેલા ઇતિહાસકાર અલ બિરુનીએ કર્યું છે। ગઝનીના મહેમૂદે પહેલ વહેલા સોમનાથ વિશે સાંભળ્યું ત્યારે એનો અર્થ સમજી શકે એટલી એની ઉંમર નહોતી। અલબત્ત પછી ભાગ્યની રેખા પલટી અને એનો બાપ સબકતગીન આજના અફઘાનિસ્તાનના ગઝનીનો રાજા બન્યો। એ પછી પોતાના ભાઈને જેલમાં નાખીને મહેમૂદે ગઝનીની સત્તા સંભાળી અને પાડોશી ભારત પર તેની ખૂની નજર ફરી રહી। ભારતના ધર્મનો અને પ્રજાનો નાશ કરવા તેણે ભારત પર છેક મથુરા સુધી 17 વાર આક્રમણો કર્યા। ગઝનીના મહેમૂદે પહેલ વહેલા સોમનાથ વિશે સાંભળ્યું ત્યારે એનો અર્થ સમજી શકે એટલી એની ઉંમર નહોતી। અલબત્ત પછી ભાગ્યની રેખા પલટી અને એનો બાપ સબકતગીન આજના અફઘાનિસ્તાનના ગઝનીનો રાજા બન્યો। એ પછી પોતાના ભાઈને જેલમાં નાખીને મહેમૂદે ગઝનીની સત્તા સંભાળી અને પાડોશી ભારત પર તેની ખૂની નજર ફરી રહી। ભારતના ધર્મનો અને પ્રજાનો નાશ કરવા તેણે ભારત પર છેક મથુરા સુધી 17 વાર આક્રમણો કર્યા। અઢળક ધન સંપત્તિ હાંસલ કરી। એની સેના સમંદર જેવી વિશાળ હતી અને એની શિસ્તતા તો ખરેખર અદ્ભુત હતી। એમની રણકુશળતા પણ ખરેખર અજબ પ્રકારની હતી। તે એક ધર્મઝનૂની આક્રમણકારી હતો, પણ એની સૈન્ય શક્તિ અને કુશળતા વિશે સત્યવાત લખવી જ પડે। સોમનાથ મંદિરની ભવ્ય યશગાથા વિશે સાંભળ્યા પછી તેણે સોમનાથ પર કૂચ કરી। અમાપ સૈન્ય સહિત હજારોની સંખ્યામાં પાયદળ અને એટલા જ ઊંટો હતા। તેમને ખબર હતી કે રાજસ્થાનનો રણપ્રદેશ ઓળંગવો એટલો આસાન નથી। તેણે મુલતાનને રોળ્યું, અજમેરને હરાવ્યું અને રાજસ્થાનનો આખો પ્રદેશ વટાવી અને આબુ પહોંચ્યો। આ ધર્મજનોની હેમખેમ રીતે આખો મહાભયંકર રાજપૂતાનાનો મુલક ઓળંગી ગયો। રાજપૂતો એ સમયે અંદરોઅંદરના ડખામાંથી નવરા નહોતા।
આબુ પછી તે ગુજરાતની રાજધાની એવા વીર વનરાજના અણહિલપુરમાં પહોંચ્યો. પણ ભીમદેવ સોલંકી ત્યાં નહોતો. ભીમદેવને ખ્યાલ હતો કે ગઝનીના આવા વિશાળ સૈન્ય સામે કોઈ રીતે પહોંચાય એમ હતું નહીં, માટે તે કચ્છના કંથકોટના કિલ્લામાં ગયો અને મહેમૂદ પાછો આવે ત્યારે તેને લડત આપવાનું નક્કી કર્યું. એ કિલ્લો કે જ્યાં વર્ષો પૂર્વે અજમેર અને સેનાપતિ બારકના ડરથી મૂળરાજ સોલંકી ભરોસો હતો. ગઝની સોમનાથ આવ્યો. હરામ બરાબર મંદિરની આસપાસ જેવો તેવો પણ કિલ્લો નહોતો. આ અમાપ ધન સંપત્તિ ધરાવતા મંદિરનું રક્ષણ કરવા કોઈ નહોતું ઊભું. હતા તો સ્ત્રીઓ, છોકરા અને મંદિરના પૂજારી બ્રાહ્મણો. તેમણે ગઝનીને બધો ખજાનો આપવાની તૈયારી દાખવી, પણ ના એ હલ્ક પિશાચ એમ થોડો માને એમ હતો. એને તો નષ્ટ કરવું હતું સોમનાથનું દૈદીપ્યમાન મંદિર. એને રોળવા હતા ત્યાંના રહીશો અને મૂળે તો એને હિન્દુ ધર્મ જ ભાંગવો હતો. એ ધનલાલચુ જ નહીં, ધર્મજ્ઞુની પણ હતો. અને એણે સોમનાથ રોળ્યું. હજારો લાચાર અને નિર્દોષ માનવીઓને કાપી નાખ્યા. એના શબો પર થઈ તે ગર્ભગૃહમાં ગયો અને ભગવાન શિવનું શિવલિંગ ભાગ્યું, એના કટકા કરી નાખ્યા. સોનાની અને ઘણા બધા ઘંટથી યુક્ત કેટલાય અમળના વજનવાળી સાંકળ લઈ લીધી. સુખડના અત્યંત કિંમતી દરવાજા લૂંટી લીધા. અમાપ દ્રવ્ય લૂંટ્યું, આજે જેની ગણતરી પણ ન થઈ શકે. અને શિવલિંગના ટુકડા ગઝનીની જામા મસ્જિદના પગથિયામાં જડી દીધા. તેણે બધા જ ઊંટો પર દ્રવ્ય ભર્યું. તે તુર્કીના સૈનિકોને પણ ભાડે લાવેલો. અને આખા સોમનાથને રોળીને તે નીકળ્યો. એ દિવસ હતો 26 જાન્યુઆરી 1026નો. ભીમદેવ કંથકોટમાં હાથ ઘસતો રહી ગયો. કારણ ગઝની એ રસ્તે ગયો જ નહીં. જો કે તે અફઘાન પહોંચ્યો ત્યારે એ ધન વાપરવા માટે ઝાઝા સૈનિકો બચ્યા નહીં. એની અડધા ઉપરાંતની સેના રાજસ્થાનના રણમાં પાણી પોકારતી મરી ગઈ. ગઝની પહોંચી પોતે પણ થોડા વર્ષમાં ફેંફસાની બીમારીથી મૃત્યુ પામ્યો. અમુકના કહેવા પ્રમાણે સોમનાથમાં ભીમદેવે ગર્જનનો સામનો કરેલ અને પાછળ પડીને હેરાન પણ કરેલ, પણ એ તથ્યો વિશે માની શકાય એમ છે નહીં. મહેમૂદના ગયા પછી ભીમદેવ ફરીથી સોમનાથને બેઠું કર્યું. એની શકલ ફરીથી ભવ્ય બનાવી. આમે ગઝનવીના મહેમૂદ જેવા ધર્મજ્ઞુનીઓની ધર્મ નષ્ટ કરવાની મુરાદો ક્યારેય પાર પડી શકી નથી. જય સોમનાથ. તો મિત્રો, આગળના ભાગ માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો અને અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી.